ખરગડીમાં નકલી દારૂના લીધે મોતનો મામલો ડુપ્લિકેટ દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 4 પર પહોંચ્યો છે। 3 વ્યક્તિના નકલી દારૂથી મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે એકનું મોત શંકાસ્પદ હોવાની હાલ માહિતી છે। ભાવનગરમાં હાલ 19 જેટલા લોકો સારવાર હેઠળ છે। પોલીસ દ્વારા 8 થી વધારે બુટલેગરોની કરાઈ છે અટકાયત। પોલીસે અલગ અલગ 16 ટીમ બનાવીને વધુ તપાસ હાથ ધરી છે। તો ઘટનાની ગંભીરતાને જોતા ડીજી દ્વારા એસએમસીને પણ સાથે જોડાઈ છે તપાસ માટે। तो नकली दारूकांडनी तपासमां ચોંકાવનારો ઘટસ્ફોટ। બુટલેગર ગૌતમ સોલંકી ઉજ્જૈનથી લાવ્યો હતો રોયલ સ્ટેગ દારૂ। વિદેશી દારૂમાં ભેળસેળ કરી નકલી દારૂ તૈયાર કરાતો હતો। નકલી દારૂની 250 જેટલી બોટલ બનાવ્યાનો ઘટસ્ફોટ થયો છે। પોલીસે 130 થી વધારે નકલી દારૂની બોટલ જપ્ત કરી લીધી છે। तो भावनगરમાં નકલી દારૂના કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે। સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી। એસપી મયુર ચાવડા, 6 પીઆઈ, 10 પીએસઆઈ સહિત 15 પોલીસકર્મીની ટીમ હવે આ સમગ્ર મામલે તપાસ કરશે। અલગ અલગ ટીમ દ્વારા કેસની તપાસ કરવામાં આવશે। સમગ્ર ઘટનામાં મોતનો આંકડો વધવાની શક્યતા। ભાવનગરના ખરકડીમાં નકલી દારૂકાંડની તપાસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે। જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રમાણે બુટલેગર ગૌતમ સોલંકી ઉજ્જૈનથી વિદેશી દારૂની બોટલ લાવ્યો હતો અને તે બાદ ગૌતમ સહિત રઈસ અને મુકેશ નામના બુટલેગરે તેમાં ભેળસેળ કરી હતી। નકલી દારૂ બનાવ્યો હતો અને આ નકલી દારૂ બનાવવા સ્પેશિયલ મધ્યપ્રદેશથી એક કારીગરને પણ બોલાવ્યો હોવાની જાણકારી છે। દેશી દારૂ ભેળવીને 250 જેટલી બોટલ બનાવ્યાનો ખુલાસો થયો છે, જેમાંથી હાલ 130 થી વધારે નકલી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે। સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો વિશ્વરાજસિંહ ગોહિલ નામના શખ્સે પોલીસ ભરતીમાં સિલેક્શન થયું અને તેના મિત્રોને 16 ઓગસ્ટે દારૂ પાર્ટી આપી હતી। ઉપેન્દ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ ગોહિલ અને જયદીપસિંહ ગોહિલે પાર્ટી કરી હતી, જેમાં જયદીપસિંહે દારૂ પીધો ન હતો, જ્યારે ઉપેન્દ્રસિંહ ગોહિલનું નકલી દારૂ પીવાથી મોત નીપજ્યું। દારૂ પાર્ટી આપનાર વિશ્વરાજસિંહની હાલત ગંભીર છે। પ્રાથમિક તપાસમાં બોટલમાં નકલી દારૂ હોવાનું સામે આવ્યું હતું। નકલી દારૂ પીનાર 10 વ્યક્તિ હાલ સોટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્ય 5 વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો નકલી દારૂકાંડ બાદ મૃતકોના સગાઓમાં આક્રોશ છે। તેમણે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। તેમનો આરોપ છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે। જો સરકાર દારૂબંધીનું પાલન કરાવી શકતી ન હોય તો તેણે દારૂબંધી હટાવી દેવી જોઈએ, જેથી કોઈ આવા ડુપ્લિકેટ દારૂનો ભોગ ન બને। મારો તો એ જ કહેવાનું છે કે તો પહેલાં એટલો 800, 900, 1000 પેટી દારૂ વેચાઈ જતો હોય ત્યાં સુધી જો પોલીસને ખબર ન હોય તો માનવ જીવન સાથે આ મોટા એક ગંભીર છેડા થઈ રહ્યા છે। ખાસ કરી અને જે આ રીતે ખુલ્લેઆમ એ પણ ડુપ્લિકેટ દારૂ વેચાઈ રહ્યો છે, તો મારે તો ખાસ તો સરકારને એ માંગ છે કે આને સદંતર રોકી દેવું જોઈએ, નહીંતર પછી દારૂની છૂટી આપી દેવી જોઈએ, તો માણસો ડુપ્લિકેટ દારૂ તો ન પીવે। દારૂનું વ્યસન છે એટલા પૂરતું એનું મૃત્યુ નથી થયું। ઓલરેડી લઠ્ઠાકાંડ અને લઠ્ઠોકાંડ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, કે છતાં પણ તંત્ર આમાંથી એની આંખ ઉઘડી નથી। એટલે અમને અમારી 2 હાથ જોડીને વિનંતી છે તમારા મારફત સરકારને, કે તમે ખરેખર નવયુવાનોના જીવ બચાવો। નવયુવાનોને ખરેખર તમારે સારા રસ્તે કરવું હોય તો આવા લઠ્ઠાકાંડ ન સર્જાય, અને ખરેખર આ કહેવાતી કાગળ ઉપર જે દારૂબંધી છે એની કરતાં કાં તો છૂટ આપી દો અને કાં તો એનું પાલન કરો। તો નકલી દારૂમાં મિથેનોલ, ઇથેનોલનું પ્રમાણ વધુ હોવાની આશંકા છે। પોલીસે સમગ્ર મામલે 16 ટીમ બનાવી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। પોલીસની એક ટીમ હાલ એવા લોકોને શોધી રહી છે જેણે ડુપ્લિકેટ રોયલ સ્ટેગ દારૂનું સેવન કર્યું હોય અને તેમને સત્વરે ડોક્ટરની સારવાર લેવા જણાવાઈ રહ્યું છે। અલગ અલગ 16 જેવી ટીમો બનાવી અને કાલ બપોર પછીથી એ ખાસ કરીને જે રોયલ સ્ટેગની જે બોટલ છે એ જે ડુપ્લિકેટ હોય અને એને જે પીવું છે એને આ બધું હેલ્થ ઇશ્યુ થાય છે। આ ગૌતમ સોલંકી જે છે એ મુખ્ય સૂત્રધાર છે। એને આ બધું કરવામાં સગવડતા આપવામાં એક રઈસ કરીને આરોપી હતા, અને જે છે આને પછી આગળ નીચે જે બુટલેગરને વેચ્યું છે એની પણ અત્યારે જે તપાસ ચાલે છે। અને તો આ સમગ્ર મામલે મારા સંવાદદાતા અજીત ગઢવી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અજીત, થોડીવાર પહેલા પણ આપણે જ્યારે વાત થઈ હતી ત્યારે આપણે કહ્યું હતું કે લગભગ 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે અને હવે સત્તાવાર 3 મોતની પુષ્ટિ થઈ છે, એક ગંભીર છે। અત્યારે શું સ્થિતિ છે? કેટલા લોકોની હજુ સારવાર ચાલી રહી છે? સમગ્ર મામલે શું જાણકારી અત્યારે? 4 વ્યક્તિના
આ સમગ્ર ઘટનાની અંદર મોત થઈ ચૂક્યા છે। ત્યારે થોડી વાર પહેલા જ ભાવનગરના કલેક્ટર મનીષ બંસલે તમામ મીડિયા લોકોને અત્યારે માહિતી આપી છે કે ટોટલ 4 લોકોના આ સમગ્ર ઘટનાને લઈને ડુપ્લિકેટ દારૂ પીવાને લઈને મોત થવા પામેલ છે અને એક વ્યક્તિ જે નરેન્દ્ર યાદવ કરી છે તેનું પણ મોત આ સમગ્ર ઘટનામાં થવા પામેલ છે। જો કે સમગ્ર એની તપાસ ચાલી રહી છે। શંકાસ્પદ વ્યક્તિ છે। હજુ અમારું કહેવાનું અત્યારે એ છે કે હજુ પણ મોતની સંખ્યા વધી શકે છે। અન્ય 2 વ્યક્તિઓ એવા છે જેની અત્યારે તપાસ થઈ રહી છે। એમાંથી એક મોત પણ હજી જાહેર થોડી વારમાં થઈ શકે છે। એટલે હાલ તો સત્તાવાર રીતે 4 વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે આ સમગ્ર ઘટનાને લઈને। અત્યારે પોલીસ જે સમગ્ર જે ઉજ્જૈનથી જે દારૂ આવ્યો હતો તે ભાવનગરના વર્તેજ ખાતે તેનું કટિંગ થયું હતું ને એ ત્યાં ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવ્યો હતો। રોયલ સ્ટેગની બોટલની અંદર ડુપ્લિકેટ દારૂ ભરવામાં આવ્યો હતો અને દેશી દારૂનું પણ અંદર મિશ્રણ કરવામાં આવ્યું હતું। 250 ટોટલ બોટલ બનાવવામાં આવી હતી। તેમાંથી 130 બોટલ અત્યારે જે પોલીસ છે તેને એસએમસીની ટીમ અને ભાવનગર પોલીસની ટીમે જપ્ત કરી લીધી છે। બાકીની 120 જે બોટલો છે તે બહુ મોટો ચિંતાનો વિષય છે કે ક્યાં ગઈ અને 1100 રૂપિયામાં એક બોટલ વેચાણી હતી અને 1100 રૂપિયા બોટલ જે છે તે આ લોકો પીનારે ખરીદી અને સેવન કર્યું હતું। સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે અત્યારે ટોટલ 19 લોકો સત્તાવાર રીતે આંકડો જે જાહેર થયો છે તે પ્રમાણે થોડી મિનિટો પહેલા 19 લોકો અત્યારે સારવાર લઈ રહ્યા છે। એની પણ સંખ્યા વધી શકે એમ છે। આ દારૂ પીધા પછી 24-48 કલાક પછી શ્વાસ રૂંધાવાની તકલીફ થાય છે દારૂનું સેવન કરનાર વ્યક્તિને। એટલે હવે પછીનો આંકડો શું હોઈ શકે તે કહેવું ઘણું બધું મુશ્કેલ છે। પરંતુ જે લોકોના મૃતક છે જે મૃત્યુ પામ્યા છે તેના સગાઓનો રોષ છે તે વ્યક્ત કરતા તે 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। 19 જેટલા લોકો કુલ સારવાર હેઠળ હોવાની પણ માહિતી છે। હજુ પણ મૃત્યુઆંક વધે તો નવાય નહીં, પરંતુ અત્યારે 4 મોતની થઈ છે પુષ્ટિ।